એણે કહ્યું, એવો કયો નશો છે જે ચઢ્યા પછી ઉતરે જ નહીં? મેં પણ કહી દીધું, દેશભક્તિ. દોસ્તો, સમગ્ર દેશ સ્વાતંત્ર્ય પર્વ પર જશ્ન મનાવી રહ્યો છે, તો આપણે પણ કેમ બાકાત રહીએ? આજના ખાસ દિવસ પર મારી સાથે જોડાશે ઇતિહાસવિદ ડૉક્ટર મહેબૂબ દેસાઈ, જેઓ આઝાદીના લડવૈયાઓની યાદી અપાવશે. સાહિત્યકાર ડૉક્ટર નિર્મલદાન ગઢવી, જેઓ સાહિત્ય થકી દેશને ખાતર પ્રાણ ન્યોછાવર કરનાર યોદ્ધાઓને યાદ કરશે. તો લોકગાયક પરેશદાન ગઢવી પોતાના સુરીલા કંઠથી દેશભક્તિ ગીતોમાં આપને લીન કરશે. અમદાવાદના કોચરબ આશ્રમથી આપ જોઈ રહ્યા છો યે જીવન હૈ. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू ए कातिल में है. નમસ્કાર, હું છું જયેશ ચૌધરી અને આપ જોઈ રહ્યા છો મારી ખાસ રજૂઆત યે જીવન હૈ કોચરબ આશ્રમથી. નિર્મલદાનજી, સમગ્ર દેશ આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે અને જે લોકોએ આઝાદી માટે લોહી રેડ્યું છે, જે લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે, એ લોકોને આપણે આજે સાહિત્યની ભાષામાં કેવી રીતે યાદ કરીએ? અમારી ચારણી સાહિત્યની ભાષામાં જો કહું તો મર્દ સિર પર નાવે, મર્દ બોલી પહચાને, મર્દ ખિલાવે ખાજ, મર્દ ચિંતા નહીં માને, મર્દ દે ઓર લે, ગહેરી સંકટોમાં કામ મર્દ કો મર્દ હી આવે. એ મર્દ માણસો કે જેણે ભારત દેશની આઝાદી માટે થઈ અને પોતાનું જીવન બલિદાન કરી દીધું, પોતાની કાયાનો ઘા કરી દીધો, કાંઈ પણ વિચાર કર્યા વગર માત્ર તિરંગા ઝંડાને લહેરાવતો રાખવા માટે થઈ અને પોતાની આન બાન અને શાન માટે થઈ, ભારત દેશની ઇજ્જત આબરૂ માટે થઈ, મા ભારતી માટે થઈ અને જેણે બલિદાન દઈ દીધા છે, એવા શૂરવીરો આજ પણ એની આત્મા એક જ અવાજ કદાચ બોલતી હશે કે નથી પરવાહ દહન કે દફનની, નથી પરવાહ કબર કે કફનની, નથી પરવાહ અમારા બદનના જતનની, અમોને તો ફક્ત પરવાહ છે અમારા વાલા વતનની. દેશ માટે, વતન માટે, ત્રિરંગા ઝંડા માટે જે લોકો શહીદ થઈ ગયા છે, જે લોકોએ પોતાના પ્રાણ દઈ દીધા છે, જે લોકોએ પોતાની આહુતિ દઈ દીધી છે, એવા અનેક આત્માઓને આજે કલાકાર તરીકે, સાહિત્યકાર તરીકે યાદ કરતા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું. વાહ, ખૂબ જ સરસ વાત કરી નિર્મલદાનજી આપે. પરેશભાઈ, સમગ્ર દેશ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે અને દેશભક્તિ સોંગ વગર થોડું અધૂરું લાગે છે, તો આપ એક દેશભક્તિ સોંગથી આપણે એની શરૂઆત કરીએ. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ऐसा भारत देश है मेरा, ऐसा भारत देश है मेरा, जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता है डेरा, ऐसा भारत देश है मेरा, ऐसा भारत देश है मेरा. ये धरती है जहाँ ऋषि मुनि जब दे प्रभु नाम की माला, जब दे प्रभु नाम की माला. यहाँ हर बालक एक मोहन है और राधा हर एक बाला, अरे राधा हर एक बाला. जहाँ सूरज सबसे पहले आके डाले अपना डेरा, ऐसा भारत देश है मेरा, ऐसा भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ऐसा भारत देश है मेरा, ऐसा भारत देश है मेरा. વાહ, એસા ભારત દેશ હે મેરા. દેસાઈ સાહેબ, આ લાઈનને આપણે જો વર્ણન કરવું હોય કે બધાથી એક આપણી સંસ્કૃતિને આપણો દેશ બધાથી અલગ તરી આવે છે, તો આપણે કેવી રીતે કરી શકીએ? આપણે આજે ઓગસ્ટ 15મી ઓગસ્ટે બેઠા છીએ અહીંયા. મને એ 8 ઓગસ્ટ 1942નો દિવસ યાદ આવે છે કે જ્યારે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ભારત દેશમાં પ્રસરી હતી અને તમે જે પૂછો છો એ મુજબ મુંબઈના ગોવાળિયા ટેન્કની અંદર
જ્યારે ગાંધીજીએ હિન્દ છોડો આઝાદનું એલાન કર્યું ત્યારે ત્યાં કોઈ હિન્દુ નહોતો, કોઈ મુસલમાન નહોતો, કોઈ શીખ નહોતો, કોઈ પારસી નહોતો, બધા હિન્દુસ્તાની હતા. અને એ એક અવાજ ગાંધીજીનો આખા હિન્દુસ્તાને ઝીલી લીધો. એ લડતની મોટામાં મોટી ખૂબી એ હતી કે ગાંધીજી અને નેતાઓની તો ધરપકડ થઈ ગઈ, જવાહરલાલની ધરપકડ થઈ ગઈ, સરદાર પટેલની ધરપકડ થઈ ગઈ, ગાંધીજી સૌથી પહેલાં પકડાઈ ગયા. પણ આમ છતાંય ગાંધીજીને કોઈકે પૂછ્યું હતું એ વખતે કે બાપુ આ લડત આપણે કેવી રીતે લડીશું? અને ગાંધીજી બહુ સુંદર જવાબ આપ્યો હતો કે આ લડત હવે મારી નથી રહી, આ લડત કોઈ વ્યક્તિ નથી રહી, આ આખા ભારત દેશની આ લડત રહી ગઈ છે. એટલે જેને આ લડતમાં ભારત દેશની સ્વતંત્રતા માટે પ્રદાન કરવું હોય એ પોતાની રીતે પ્રદાન કરી શકે છે. અને તમે જુઓ કે એ આપણી છેલ્લી લડત જે હિન્દ છોડોની ચાલી એ અદ્ભુત હતી. નિર્મલદાનજી સાહેબે બહુ સરસ વાત કરી કે એ વખતે ન કોઈ હિન્દુ હતું, ન કોઈ મુસલમાન હતું, ન કોઈ શીખ હતું, ન ઈસાઈ હતું, દરેક હિન્દુસ્તાની હતું. ભારત દેશની સ્વતંત્રતા માટે સાહેબ તો ઇતિહાસવિદ છે અને હું લોક સાહિત્ય કલાકાર તરીકે જોઉં તો ભારત દેશની સ્વતંત્રતા માટે અનેક મહાપુરુષોએ પોતાના બલિદાન દીધા છે. જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી 1857ના વિપ્લવથી એ જે પ્રયત્નો શરૂ થયા અને ભારત દેશ માટે સૌથી પહેલો ફાંસીને માચડે ચડવાવાળા મંગલ પાંડે અને ત્યાંથી આઝાદીની ચળવળ શરૂઆત થાય અને અનેક ક્રાંતિવીરો, કારણ કે હું તો જ્ઞાતિએ ગઢવી એટલે મને વિશેષ રીતે એ શૌર્ય અને બલિદાનની વાતો મને વિશેષ ગમે. એટલે મંગલ પાંડેથી શરૂ થયેલી એ આપણી ભારતની આઝાદી માટેની જે કંઈ ચળવળ છે એ ચંદ્રશેખર આઝાદથી માંડી, શહીદ ભગતસિંહથી માંડી અને એક એક વીર યોદ્ધાઓ એવા પાક્યા છે કે જેણે સ્વતંત્ર પોતાની મોજથી દેશ માટે આઝાદી મેળવવા માટે અનેક પ્રયત્નો કર્યા છે. અને એ આઝાદીના ભાગરૂપે ચાહે શિવાજી હોય તોય ભલે, મહારાણા પ્રતાપ હોય તોય ભલે, એ દરેકે દરેક રજવાડાઓ તમે જો આજે આપણે યાદ કરીએ, સરદાર વલ્લભભાઈ પટેલની પણ સાહેબે વાત કરી તો સરદાર વલ્લભભાઈ પટેલે 562 દેશી રજવાડાઓને એક કર્યા ત્યારે આ આખો દેશ આપણો અખંડ બન્યો છે. તો એ 562 દેશી રજવાડા સરદાર વલ્લભભાઈની કુનેહપૂર્વકની નીતિ, સૂઝબૂઝ બધી વાત બરાબર, પણ 562 દેશી રજવાડાના જે માલિક હતા એ ક્ષત્રિયો, એ રાજાઓ, જેણે આજે આપણે પોતાના દીકરાને કંઈક એકાદ બે ખેતર દેવા હોય તો ખચકાટ માણસને થાય, તો દેશ એક થાય છે એવી વાતને લઈ અને 562 દેશી રજવાડાઓ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની વાત ઉપર 562 રાજાઓ તૈયાર થઈ ગયા તો એના બલિદાનને પણ આજે આ સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપણે એને યાદ કરવા જોઈએ. બીજી વાત, 1857ની અંદર મંગલ પાંડે જેવી રીતે કોમી એખલાસની વાત છે ને, મંગલ પાંડેની શહાદત તો બહુ મોટી શહાદત છે, પણ એ તો સ્વાતંત્ર્ય સૈનિક તરીકે એણે આખી શહાદત આપી. પણ ભારતના છેલ્લા મોગલ બાદશાહ બહાદુર શાહ ઝફરે જે શહાદત આપી એના બંને પુત્રના માથાઓ અંગ્રેજોએ કાપી ટ્રેમાં સજાવી અને બહાદુર શાહ ઝફરને પેશ કર્યા અને કીધું કે તમને અમારે એક નજરાનું એટલે ભેટ, હવે તમને નજરાનું આપવા માંગીએ છીએ. એટલે બહાદુર શાહ ઝફર તો છેલ્લો બાદશાહ હતો, અશક્ત માણસ હતો, એ કે શું નજરાનું છે? એટલે એણે કપડું ઊંચું કરીને એમના બંને પુત્રોના શાહજાદાઓના માથા અંગ્રેજો એને બતાવ્યા અને તો એ 87 વર્ષનો બુઢ્ઢો તૂટી ગયો અને એને બહાદુર શાહ ઝફરને રંગૂન જેલમાં જપ્ત કરવામાં આવ્યા. તમે તો સાહિત્યના માણસો છો અને બહાદુર શાહ ઝફર બહુ મોટા સાહિત્યકાર હતા, ગઝલકાર હતા અને ત્યારે એણે લખ્યું, ઉમરે દરાજ માંગ કર લાયે થે 4 દિન, ઉમરે દરાજ માંગ કર લાયે થે 4 દિન, દો આરઝુ મેં કટ ગયે દો ઇંતઝાર મેં. અને બીજી જે બે લાઈનો છે એ અદ્ભુત છે, ઉમરે દરાज मांग कर लाए थे 4 दिन, 2 आरज़ू में कट गए 2 इंतज़ार में, कितना बदनसीब था ज़फ़र, कितना बदनसीब था ज़फ़र कि दफन के लिए 2 गज ज़मीन भी न मिली कोई यार में. કારણ કે બહાદુર શાહ ઝફર હિન્દુસ્તાનનો હતો ને એને
હિન્દુસ્તાનમાં 6 ફૂટ જમીન પર દફન કરવા માટે એટલે રંગૂનમાં દફનાવવો પડ્યો. આ અંગ્રેજોની જે જુલ્મ નીતિ છે ને એની આ એક પરાકાષ્ઠા છે ભાઈ. અને ત્રીજી વાત આપે બહુ સુંદર કીધી કે રજવાડાઓએ પોતાના રાજ્યો આપી દીધા. સાહેબ હું એક રજવાડાને યાદ કરીશ અત્યારે, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, અદ્ભુત માણસ હતો. અને એણે કીધું કે હું એમના દીવાન હતા અનંતરાય પટણી. અનંતરાય પટણીને પહેલાં કીધું કે અનંતરાય આપણે પહેલું રાજ્ય આપવું છે. અનંતરાય કહે કે બાપુ આપણે ગાંધીજી પાસે જવું પડે. અને બંને મહારાજા અને અનંતરાય પટણી દિલ્હી આવ્યા અને બાપુને મળ્યા. બાપુને મળીને કીધું બાપુ અમારે તમને રાજ્ય કે મને નહીં આપો. જો આ માણસની મોટાઈ તમે જુઓ, એ માણસની હાઈટ તમે જુઓ, મને રાજ્ય ના આપો. તો કે બાપુ તમે તો આ દેશના, મને કે નહીં, મારો હનુમાન છે, જાઓ એને આપો. હનુમાન એટલે સરદાર પટેલ, કે સરદાર પટેલને આપો. એટલે સરદાર પટેલ પાસે એ લોકો ગયા અને પહેલું રાજ્ય, ભાવનગરનું પહેલું રાજ્ય આખા હિન્દુસ્તાનમાં કોઈ રાજાએ સૌથી પહેલું રાજ્ય અર્પણ કર્યું હોય તો એ કૃષ્ણકુમાર સિંહજી છે અને ભાવનગરના મહારાજા છે. એટલે દેસાઈ સાહેબે ખૂબ જ સરસ વાત કરી કે અનેક લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે મિત્રો, અને ત્યારે થઈને આજે આપણે આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. अपनी आज़ादी को हरगिज़ हम मिटा सकते नहीं, सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं. રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. જેમ આપણે બ્રેક પહેલાં વાત કરી કે ઘણા બધા લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી અને દેશ માટે પોતાનો પ્રાણ ન્યોછાવર કર્યો. એ લોકોને સમર્પિત જ્યારે કોઈ દેશભક્તિ ગીત ગાવું હોય ત્યારે જયેશભાઈ, મને કહેતા આનંદ થાય, અમારા ચારણી સાહિત્યના પ્રખર વક્તા એવા નિર્મળદાનભાઈ બેઠા છે. એમણે વાત કરી જેમ ગાંધીજીની, અને અનેક લોકોએ આપણા ભારત દેશ માટે જે પહેલેથી જે બલિદાન દેતા આવ્યા છે, એટલે ભાઈએ યાદી કરી એટલે મને ગાંધીજીની યાદ આવે. લાખો સલામ ઉनको जो मर के जी गया, ओ जो मर के जी गया. सत्य अहिंसक हिंद का प्यारा भी गया. लाखो सलाम उनको जो मर के जी गया. ई शांति का सच्चा दूत था श्री महात्मा गांधी. शांति का सच्चा दूत था श्री महात्मा गांधी. वो अब तक हमारे पास था प्यारा भी गया. लाखो सलाम उनको जो मर के जी गया. વાહ, બહુ અચ્છી, બહુ અચ્છી. પણ નિર્મલદાનજી, આપણે એક કલ્પના કરીએ કે જે વ્યક્તિ દેશ માટે બલિદાન આપવા તૈયાર હોય તો એ વખતે એ સમયે લોકોમાં દેશભક્તિ આમ કેવી હશે? આમ ખાલી કલ્પના કરવા જેવી વાત છે એમ. કારણ કે એ દરેક સાહેબે જે વાત કરી એમ કે દરેક એક વ્યક્તિ પોતાના પ્રાણની આહુતિ આપવા માટે એ વખતે તૈયાર હતો. એ સ્થિતિ એવી હતી કે પોતાના દેહ કરતાં દેશ વધારે વાલો હતો. વાહ, બહુ સરસ. અને આ ત્રિરંગો ઝંડો જે મને ને તમને લહેરાતો દેખાય છે ને, એ ત્રિરંગો ઝંડો એ કોઈ કપડાનો કટકો નથી, પણ કેટલીય પાઘડિયું માથા હોતી કપાઈ ગઈ છે અને પછી એના લોહીનો રંગ બની અને પછી મારો ને તમારો ત્રિરંગો ઝંડો બહુ બન્યો અચ્છી, છે. બહુ અચ્છી. આ ભારત દેશ અનેક રીતે ગુલામીમાં હતો. માત્ર અંગ્રેજોની ગુલામીમાં હતો એટલું નહીં. આપણે ઇતિહાસના જાણકાર માણસો છે એટલે આપણને ખબર છે કે અનેક રીતે માનસિક ગુલામીમાં ભારત દેશ હતો. ભારત દેશનો એક એક માણસ ત્રસ્ત હતો. જ્યારે એને કામ કરાવવામાં આવતું, મજૂરી નથી આપવામાં આવતી, એને વેઠ કહેતા. એ વેઠ કરવા માટે જવું પડતું હતું. એ આર્થિક રીતે પણ ગુલામ હતો, માનસિક રીતે પણ ગુલામ હતો, અને દરેક રીતે જ્યારે ગુલામ હતો
ત્યારે કાયદા અને કાનૂન બહુ ઓછા કામમાં આવતા અને કાંડાના કવચ જેથી કામમાં આવતા તેથી હાથમાં તલવાર લઈ અને બીજા કોઈ સાધનો ન હોવા છતાંય એ ઘોડા માથે રવાના થઈ અને ભારત દેશની માટે, ધર્મ માટે, ગાય માટે, બેન દીકરીની ઇજ્જત આબરૂ માટે કે આ ધરતીનો એક પણ તસુભાર કટકો ઓછો ન થાય એટલા માટે રણ મેદાનમાં યુદ્ધમાં લડ્યા છે. હય કટાત ભાઈ ભૌમ ભૌમ પર ભાવ પલટો, ભાઈ કટાત કર લડ્યો, કર ઘુ સબ સૈન સમટો, કર તૂટત સિર લડ્યો, સિર ઘુ તુન તુન ઘુ તૂટ્યો, સિર તૂટત પછી ધડ લડ્યો, ધર બહુ સન્મુખ જ ફટ્યો, ધડ ફટ ફટ સબે ધર ચંદ કહીને પછી રોમ રોમ. હય કટાત ઘોડો કપાઈ જાય, એ હય કટાત પછી ભૌમ ધરતી માથે ઉતરે. હય કટાત પાય ભૌમ ભૌમ પર પાવ પલટ્યો. ધરતી માથે મારો ચારણી કવિ એમ લખે છે કે દેશ માટે જે બલિદાન દીધા છે એને કેવા કેવા બલિદાન દીધા છે કે હય કટાત પાય ભૌમ ભૌમ પર પાવ પલટ્યો. ઘોડો વેતરાઈ જાય, ઘોડો કપાઈ જાય, પછી પોતાના પગ ઉપર ઊભો રહીને રણ મેદાનમાં યુદ્ધ કરે. હય કટાત પાય ભૌમ ભૌમ પર પાવ પલટ્યો. પાય કટાત પછી કર લડ્યો, પગ કપાઈ જાય પછી હાથ લડે. પય કટાત પછી કર લડ્યો અને કર હું સબ સૈન્ય સમેટ્યો. પોતાના બે હાથેથી આખા સૈન્યને સમેટી લે એટલું નહીં. હાય કટાત પાય ભૌમ ભૌમ પર પાપ પલટ્યો. પાય કટાત કર લડ્યો, કર હું સબ સૈન્ય સમેટ્યો. કર તૂટત પછી શિર લડ્યો અને શિર હું તુન તુન હુય તૂટ્યો. શિર તૂટત પછી ધડ લડ્યો અને ધર હું સન્મુખ હુજ ફટ્યો. ધડ ફટ ફટ સબે ધર ચંદ કે રોમ રોમ લગ્યો લડન સુર ગસુર નાદ જય જય કરત. એક એક રૂવાડું લડતું હતું. એ દશા હતી, એ દિશા હતી ભારત દેશની, એ સ્થિતિ હતી કે માણસ તો લડતો હતો પણ માણસ માનસિક રીતે લડતો હતો. એનો હાથ લડતો હતો, પગ લડતો હતો, આંખો લડતી હતી, એનો દેહ ખાલી એક નહીં રૂવાડું લડતું હતું. દેશની આઝાદી માટે થઈ, માનસિક રીતે ગુલામીમાંથી મુક્ત થવા માટે, ભારત દેશને મુક્ત કરવા માટે, માં ભારતી માટે અનેક રીતે. કારણ કે આ તો જો જેની તાકાત હતી એ કાંડાથી લડતા હતા, જેની તાકાત હતી એ શબ્દથી લડતા હતા, જેની તાકાત હતી એ કલમથી લડતા હતા, કોઈ કેમેરાથી લડતા હતા. પણ જેની તાકાત નથી ને એવા ઘરમાં નારિયેલ લઈને માતાજી સામે ચૂંદડી રાખીને પ્રાર્થના કરતા હતા કે હે માં ભગવતી, હે ઈશ્વર, હે પરમાત્મા, મારા દેશને તું આઝાદ કરજે. અને અનેક રીતે અમારો કવિતા એમ લખે છે કે દેવા દાતારા જુજારા વેદ ચારા હવ તારા દશા ધરા હરા 11 રવિ 12 ચારા ધામ ગાતો સતીજા જતીજા સારા સુરા પૂરા ઋષિ શરા પીરા પેગમ્બરા સિદ્ધ સાધકા પ્રણામ. અનેક રીતે ભારત દેશને આઝાદી મેળવવા માટે થઈ અને કેટલા, હું તો એમ કહું છું આખું અસ્તિત્વ કામે લાગ્યું હશે. દેવા દાતારા જુજારા વેદ ચારા અવતારા દશા ધરા હરા 11 રવિ 12 ચારા ધામ ગાતો સતીજા જતીજા સારા સુરા પૂરા ઋષેશરા પીરા પેગમ્બરા સિદ્ધ સાધકા પ્રણામ. પછી નવનાથ નવગ્રહ 999 નદી નખત્રા 9 લાખા ભાખા 9 દિન. આ ભારત દેશની સંસ્કૃતિ છે. પર્વતા 8 કુલા વસુ 8 બંદા પાવ 8 તીરથ સમેત 8 સિદ્ધ પછી 7 વારા 7 વિશા નખત્રા સરગા 7 પ્યાળા તત સાર પછી પુરાણ ગઢાર બાર ગઢાર વનસ્પતિ ઉચારા આદેશ આદિનાથ ઓમકાર પારસ કલ્પતરુ ચંદ્રસૂર દિગપાળ પૃથ્વી આકાશ પાણી પાવક પવન. હું તો એમ કહું છું સમગ્ર અસ્તિત્વ છે ને એ ભારત દેશની આઝાદી માટે થઈને મહેનત કરતું હતું. ગામડે ગામડે નેહડે નેહડે શહેરે શહેરે નગરે નગરમાં એક એક રૂવાડું માણસનું ભારત દેશની આઝાદી માટે થઈને કલ્પના કરતું હતું, એના માટે થઈને જીવતું હતું, એના માટે શ્વાસ ભરતું હતું. વાહ, બહુ સરસ વાત કરી આપે. એટલે દેસાઈ સાહેબ, જેમ કવિરાજે વાત કરી એમ કે જેની યથાશક્તિ એ પ્રમાણે દરેક વ્યક્તિએ આઝાદીમાં ફાળો આપ્યો, દરેક વ્યક્તિએ મહેનત કરી. બની શકે કે ઘણાના નામ ન પણ છપાયા હોય અથવા ન પણ જાહેર થઈ શક્યા હોય, પણ દરેક વ્યક્તિએ પોતાનો ભોગ આપ્યો છે. તમારી વાત સાથે હું સંમત છું. એવા કેટલાય સ્વાતંત્ર્ય સૈનિકો છે કે જે ઇતિહાસના પાના ઉપર જેમના નામો નથી અને ઇતિહાસની કિતાબોમાં આપણે એમને જાણતા પણ નથી, ઓળખતા પણ નથી, અને છતાં એમની શહાદત અદ્ભુત છે. અને સાહેબની વાત સાચી છે કે દરેકે પોતાની રીતે કોન્ટ્રીબ્યુટ કર્યું, પોતાની રીતે પ્રદાન કર્યું. હવે હું તમને જે ભાઈએ વાત કરી, સ્વાતંત્ર્ય સંગ્રામમાં બધા જેલમાં જતા હતા. જો તમે કલ્પના કરો, તમે કીધું ને કે બધા એક પોતપોતાને પ્રદાન કર્યું. કેવી રીતે પ્રદાન થાય છે ઇનડાયરેક્ટલી, પોતે સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રદાન કેવી રીતે થાય? જેલ ભરો આંદોલન. હા, જેલ ભરો તો બરોબર, પણ વોટ એબાઉટ ધ પર્સન? જે માણસ જેલમાં ગયો છે એના કુટુંબનો ભરણપોષણ કોણ કરશે? તો એ જે ભરણપોષણ જે લોકો કરતા હતા એના નામો ઇતિહાસમાં નથી. દાખલા તરીકે એક નાનામાં નાનો સૈનિક જેલમાં ગયો, પણ એના કુટુંબનું શું? તો એના કુટુંબનું ભરણપોષણની જવાબદારી પણ એ વખતનો સમાજ ઉપાડી લેતો હતો અને એના કુટુંબને પણ દર મહિને સીધું એના ઘરે પહોંચી જતું હતું, પણ એ ઇતિહાસમાં નથી લખાયેલું.
એનું નામ ઇતિહાસમાં નથી, પણ એનું કોન્ટ્રીબ્યુશન એટલું જ છે. અને તમે અંગ્રેજોના શોષણની વાત કરી તો 1884ની ઘટના છે, એટલે ચંપારણ સત્યાગ્રહ છે. એ ચંપારણ સત્યાગ્રહ ક્યાંથી ઉદ્ભવ્યો? અરે ભાઈ, જે લોકો મજૂરી કરતા હતા, ડુંગળી વાવતા હતા, એનું શોષણ થતું હતું. હા બિલકુલ. અને ગાંધીજી પાસે એનો નેતા રાજકુમાર ગુપ્તા એનું નામ. હવે રાજકુમાર ગુપ્તા અહીંયા આવેલા, આજે જે જગ્યાએ ત્યાં બેઠા ત્યાં આવેલા, અને ગાંધીજીને કીધું કે ભાઈ અમારે ત્યાં બહુ તકલીફ છે બંગાળની અંદર, બિહારમાં. અને ગાંધીજી કીધું કે તમે અમારે ત્યાં આવીને અમારી કંઈક મદદ કરો. ગાંધીજી કીધું આવીશ. લોકોએ કીધું કે બાપુ ક્યાં જાઓ તમે? એને એ જ પહેલો સત્યાગ્રહ ગાંધીજીનો, કે તમે જે કીધું ને કે લોકોના શોષણને અટકાવવાનું જે કામ હતું એ પહેલા સત્યાગ્રહમાંથી થયું. સાહેબ, આપણે કોચરબ આ ગાંધી આશ્રમમાં બેઠા છીએ એટલે સ્વાભાવિક રીતે આપણને આ ગાંધીજી અંદરથી ઉગી નીકળે. એટલે હું તમને ભગત બાપુ કવિશ્રી દુલાભાઈ કાગે એક ગાંધીજી માટે લખ્યું છે, પરેશભાઈ એને સૂર આપશે કે ચોગરદમ અંધારાની માતાના મનમાં એક દીવડો પ્રગટાવી બેઠો વાણીઓ. ભારત દેશ છે ને, ભારત માં છે, એની ચારે બાજુ દેખાતું હતું અંધારું સાહેબ. આ ચોગરદમ અંધારાની માતાના મનમાં એક દીવડો પ્રગટાવી બેઠો વાણીઓ. અન યાત્રા જવડે પૃથ્વી પાતાળો ને તોળ્યા, પણ તોળ્યો તોળાનો નહીં એક વાણીઓ. કવિ કે મારી કલમ છે, આ મારી કલમથી હું પૃથ્વીને તોડી શકું, પાતાળને તોડી શકું, પણ યાત્રા જવડે કવિ કે પૃથ્વી પાતાળો ને તોળ્યા, પણ તોળ્યો તોળાનો નહીં એક વાણીઓ. આ ચોગરદમ અંધારાની માતાના મનમાં એક દીવડો પ્રગટાવી બેઠો વાણીઓ. વાહ, બહુ સરસ, બહુ સરસ. ઘણા બધા એવા લોકો છે મિત્રો કે જેમના ઇતિહાસમાં નામ નથી, પણ એવા લોકોએ પણ બલિદાન આ દેશ માટે આપ્યા છે, અને એવા લોકોને પણ આપણે યાદ કરવાના છે પરિસદાનના કંઠેથી. પરંતુ એ પહેલાં રોકાઈએ એક નાનકડા બ્રેક માટે જઈએ કે એમને પ્રાણોની આહુતિ આપી છે, પણ ઇતિહાસના પાનાઓમાં એમના નામ નથી. અને આજે પણ દેશની સીમા પર ઘણા બધા એવા લોકો છે કે આજે પણ બલિદાન આપે છે અને પોતાનું લોહી રેડે છે. એવા લોકોને સમર્પિત એક દેશભક્તિ ગીત. ए गुजरने वाली हवा बता मेरा इतना काम करेगी क्या मेरे गाँव जा मेरे दोस्त तो को सलाम दे उस गाँव में है जो वो गली जहाँ रहती है मेरी दिलरुबा उसे मेरे प्यार का जाम दे उसे मेरे प्यार का जाम दे वहीं थोड़ी दूर है घर मेरा उस घर में रहती मेरी बूढ़ी माँ मेरे माँ के पैरों को छू के तू उसे उसके बेटे का नाम दे ए गुजरने वाली हवा बता. તમારા અવાજમાં પણ ગજબનું વાઇબ્રેશન છે. એટલે હા દેસાઈ સાહેબ, એ ગુજરને વાલી હવા બતા. એક વ્યક્તિ જેને માતાની પરવા નહીં કરી હોય, બેનની પરવા નહીં કરી હોય, પોતાની ધર્મપત્નીની કવિરાજ પરવા નહીં કરી હોય, તો એ કલ્પના કરવા જેવી છે કે કેટલું સમર્પણ હોઈ શકે કોઈ વ્યક્તિનું એક દેશ પ્રત્યે. હું માનું છું કે ભગતસિંહ જેવા હજારો લાખો માણસોએ જ્યારે શહાદત કરી
અને તમને જાણી નવાઈ લાગશે કે 1927નો સમય એવો હતો સાહેબ કે ગાંધીજીની પોપ્યુલારિટી કરતાં ભગતસિંહની પોપ્યુલારિટી 4 ગણી હતી. લોકો ભગતસિંહને માનતા હતા. અને એટલે જ એમણે એક દિવસ અગાઉ ફાંસી દઈ દીધી. હા કારણ કે જો તે દિવસે ફાંસી દેવાના સમયે નક્કી દિવસે ફાંસી દીધી હોત હા તો એટલો બધો લોક જુવાળ ને એટલો બધો લોક વિરોધ થાત કે લોકો ફાંસી પણ ના આપી શકે. અને આપની વાતને સમર્થન આપતા હું કહું કે એ નદીને કિનારે જ્યારે અગ્નિ સંસ્કાર દેવાનો ને હા ત્યારે એને પૂરા બળતણ પણ નથી મળ્યા. એક્ઝેક્ટલી. અને એ ત્રણે ત્રણ આજની ભાષામાં લોકો સમજે એટલે કહું છું કે એ લાશ હા નદીને કિનારે રઝળતી હતી. એ લોકબાનીમાં પણ ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે લખ્યું છે કે વાલા તે દીપંચરે સિંધુ ને શમશાન એ રોપાણા 3 ઓલા રૂખડા રેજી. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવા 3 વૃક્ષો એ રોપાણા 3 ઓલા રૂખડા રેજી. અને હજી તો જવાન જોત હતા. એ વાલા તમારા ફૂલ રે સરીખડા શરીર એ ઈંધણ પૂરા એને નામડા રેજી. વાલા ગોલા પંચરે સિંધુ ને શમશાન એ રોપાણા 3 રૂખડા રેજી. અનેક 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 આત્માઓ પોતાની આહુતિ આપી છે અને જેના નામ હમણાં તમે કહેતા હતા કે જેના નામ ઇતિહાસના ચોપડે નોંધાણા નથી. આપણે જલિયાવાલા બાગને યાદ કરીએ તો કેટલા એવા શહીદ થઈ ગયા એના લિસ્ટમાં નામ આપણને કદાચ હજી ગોતવા મુશ્કેલ પડે. અને રણ મેદાનમાં કેટલાય યોદ્ધાઓ અમારા મેઘાણી તો લખે છે કે સુના સમુદરની પાલે રે આગા દરિયાવની પાલે રે એ નોતી જેની પાસ કો માડી રે નોતી જેની પાસ કો માડી રે નોતી જેની પાસ કોઈ બેની રે વાલા નાય ગાવ દો નારી રાત રો નારી કોઈ ત્યાં નોતી રે સુના સમુદરની પાલે રે આગા દરિયાવની પાલે રે. અનેક આત્માઓ જેના કોઈનો લાડકવાયોથી યાદ કરીએ ને સાહેબ, ઝવેરચંદ કાળીદાસ મેઘાણીએ એ વાત હું પછી લઈશ, પણ અનેક આત્માઓએ પોતાની આહુતિ આપી દીધી છે જેના નામ પણ નથી લેવાના. હું આજે VTVને 100 સલામ કરું છું કે 15મી ઓગસ્ટના દિવસે એવા આત્માઓને આપણે યાદ કરી અને આ આઝાદીનો અમૃત મહોત્સવને ઉજવવાની કોશિશ કરી રહ્યા છે. પણ બહુ સરસ વાત કરી ગઢવી સાહેબે. આપણે સાહેબ આજે જે સ્થળ પસંદ કર્યું છે ને, કોચરબ આશ્રમ, આજે પણ આ માટીમાંથી આઝાદીની સુગંધ આવે છે. એક્ઝેક્ટલી આવે છે. અને અહીંયા આવો છો ત્યારે તમને કોઈ પવિત્ર મંદિરમાં કે મસ્જિદમાં ગયો હોય એવો અહેસાસ થાય છે મને તો. હું આજે મેં આશ્રમની મુલાકાત લીધી, મને એમ થયું કે આપણા આ વાતાવરણમાં ક્યાંક કોઈક જગ્યાએ ગાંધીજી ફરે છે, તમને જોવે છે, તમને અનુભવે છે અને તમે પણ એનો અહેસાસ કરો છો. એટલે તમે જે આ સ્થળની પસંદગી આ આખા કાર્યક્રમ માટે કરી એના માટે પણ તમને ધન્યવાદ આપું છું કે આ પસંદગી ઉત્તમ પસંદગી છે તમારી. પરેશભાઈ, મેઘાણી સાહેબને આપણે યાદ કર્યા કવિરાજે, તો મેઘાણી સાહેબના રિલેટેડ આપ કોઈ દેશભક્તિ ગીત આ બંને સાથે ગાઓ તો વધારે મજા આવશે. આઝાદી માટે લોક જુવાળ ઊભે થયેલો અને એમાં ઝવેરચંદ કાળીદાસ મેઘાણી લખે છે કે કેટલાય એવા યોદ્ધાઓ હતા કે પોતાના લોહી આ દેશ માટે થઈને રેડ્યા છે અને એ લોહી રેડાયેલા જે કપાયેલા શહીદોને
જોડીમાં મૂકી મૂકીને સાહેબ જેથી લાવતા હતા તેથી આ કવિની કલમ અટકી નથી અને કવિની કલમ ચોધાર આંસુડે રડતા રડતા લખે છે કે મારા દેશના સૈનિકોએ કેવા બલિદાન આપ્યા છે કે રક્ત ટપકતી સો સો જોડી સમરાંગણથી આવે આવે સમરાંગણથી આવે આ કેસર વર્ણી સમર સેવિકા કેસર પર વાહ, લડતી ગાય વાહ વાહ. ખમ્મા ખમ્મા કરતી વાતની આઝાદી ગાવે હે ગાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. અને હવે જે મજાની વાત છે કે કોની માતા તા કોની વનિતા ભગીની ટોળે વળતી વળતી કોઈની ભગીની ટોળે વાહ, વાહ. રણ મેદાનમાં પહેલા નિયમ હતો કે હાંજ પડે એટલે કેટલા યોદ્ધાઓ કપાણા, કેટલા જીવતા છે, કેટલા શહીદ થઈ ગયા છે એને ગોતવા માટે થઈ અને કોઈની માં જાય, કોઈની બેન જાય, કોઈની દીકરી જાય, કોઈની પત્ની જાય. રણ મેદાનમાં કોઈની માતા ગોતતી હતી કે મારો 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 દીકરો ક્યાં હશે, કોઈની બેન ગોતતી હતી કે મારો ભાઈ ક્યાં હશે, કોઈની પત્ની ગોતતી હતી કે મારો પતિ ક્યાં સૂતો હશે, રણ મેદાનમાં ક્યાં શહીદ થઈ ગયો છે. રણ મેદાનમાં ગોતવા માટે જાય. કોઈની માતા કોની વનિતા ભગીની ટોળે વળતી વળતી ભગીની ટોળે વળતી. પણ એક યોદ્ધા એવો હતો કે જેની કોઈ પત્ની નથી, જેની માં પણ આ દુનિયામાં હાજર નથી, જેની બેન પણ નથી, માત્ર ને માત્ર એને હગા વાલા જે કંઈ ગણો ને આ ત્રિરંગો ઝંડો હતો એને માએ નહોતી આવી, એને બેને નહોતી આવી, એને પત્નીએ નહોતી આવી. વાહ, વાહ. અને એવો કોક અજાણ લાડીલો કોક સૂતો હતો ત્યારે મેઘાણી લખે છે કે આ કોઈનો લાડકવો આવ્યો સૂતો છે અને એવા એક અનેક લાડકવાઓએ પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા છે. કોની માતા કોની વનિતા કોની ભગીની ટોળે વળતી વળતી ભગીની ટોળે વળતી અને શોણિત ભીના પતિ સુત વીરની રણસૈયા પર લડતી મુખથી ખમ્મા ખમ્મા કરતી ભારત માની આઝાદી ગાવે. હે ગાયલ મુખથી ખમ્મા ખમ્મા કરતી ભારત માની આઝાદી ગાવે. આવી રક્ત ટપકતી રક્ત ટપકતી રક્ત ટપકતી સો સો જોડી સમરાંગણથી આવે આવે સમરાંગણથી આવે અને શોણિત વિના પતિ સુતવીરની રણસૈયા પર લડતી મુખથી ખમા ખમા કરતી ભારત માની આઝાદી ગાવે. અને પછી એના પાળિયા થાય. કવિતા તો બહુ લાંબી છે, 5 કલાક એ જ કવિતા ઉપર વાત થઈ શકે, પણ મેઘાણી છેલ્લે મને ને તમને આખા ભારત દેશના તમામ નાગરિકોને ટકોર કરે છે કે એનો જે પાળિયો છે એની ખાંભી છે ને એ ખાંભી માથે કોઈ વિશેષ ચર્ચા ન કરતા, કોઈ હિન્દુ મુસલમાનની ચર્ચા ન કરતા, કોઈ જાતિ પાતની ચર્ચા ન કરતા, કારણ કે એ તો ત્રિરંગા ઝંડા માટે થઈને મર્યો હતો. કોઈ ધર્મ માટે થઈને નહોતો મર્યો, ભારત દેશની આઝાદી માટે થઈને મર્યો હતો. અને એની જે ખાંભી છે, એનો જે પાળિયો છે ને, એના માટે બીજી કોઈ ચર્ચા ન કરતા. એની ભસ્માંકિત ભૂમિ પર તમે ચણજો યા રસ ખાંભી, તમે ચણજો યા રસ ખાંભી. અને એ પથ્થર પર કોતરશોમાં કોઈ કવિતા લાંબી લખજો. શું લખજો? કે રાખ પડી આઈ કોઈના લાડકવાયાની, કે લખજો ખાક પડી આઈ કોઈના લાડકવાયાની.
આવી રક્ત ટપકતી રક્ત ટપકતી સો સો જોડી સમરાંગણથી આવે સમરાંગણથી આવે ये बात। शहीदों की चिताओं पर लगेंगे हर बरस मेले, वतन पे मर मिटने वालों का यही बाकी निशा होगा। દોસ્તો આજે પ્રોગ્રામનું ક્લોઝિંગ આપણે કરીએ છીએ, પણ આજે થોડું અલગ રીતે ક્લોઝિંગ કરવું છે, કારણ કે સમગ્ર દેશ જ્યારે આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મનાવી રહ્યો છે, તો હું બંને કવિરાજને કહું એક દેશભક્તિ ગીત ગાય અને આજે પ્રોગ્રામનું ક્લોઝિંગ કરે. અદ્ભુત આ આખો કાર્યક્રમ 15મી ઓગસ્ટ એટલે આપણને બધાને ગમતો આ કાર્યક્રમ, પણ અમારા કલાકારોની ટીમ વતી આજે આ આખો કાર્યક્રમ ભારત દેશના જવાનોને, ભારત દેશના સૈનિકોને અમે સમર્પિત કરીએ છીએ અને 21 પરમવીર ચક્ર જેને મળ્યા છે, જીવતા અને મરણોપરાંત મળ્યા છે. ભારતની 3 પાંખ જે આ સેનાની છે, અત્યાર સુધીના શહીદ થયેલા તમામ આત્માઓને નતમસ્તક વંદન કરી ભારત દેશની આઝાદી માટે એમણે જે બલિદાન આપ્યા છે એને યાદ કરી ઝવેરચંદ કાળીદાસ મેઘાણીના આ અમર ગીતથી અમે આ કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ. ત્યારે મારી જનની નહૈયામાં પોઢંતા પીધો કસુમીનો પીધો કસુમીનો માના ધોળા દાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુમીનો રંગ રાજ મને લાગ્યો કસુમીનો રંગ રાજ મને લાગ્યો એવા બેનીનો મારી બેનડીના કંઠે નીતરતા લરડામાં સુનો કસુંબીનો રંગ રાજ જમે, સુનો કસુંબીનો રંગ. એવા ભીષણ રાત્રિ કેરા ભીષણ રાત્રિ કેરા ભીષણ રાત્રિ કેરા પહાડો નિત્રાડો એ ચોડ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એવા શહીદોના દગ દગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. રાજ્યલો સળગ્યો કસુંબીનો રંગ. શહીદોના એ ઓલા શહીદોના દગ દગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. અને ઓલા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અને હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આવો રંગ જેવો દેશના શહીદોને લાગ્યો, દેશના વીરોને લાગ્યો, દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓને લાગ્યો, દેશના વૈજ્ઞાનિકો લાગ્યો, દેશના ડૉક્ટરોને લાગ્યો, દેશના સામાન્ય માણસથી માંડી અને મોટા પાયાના તમામ માણસોએ દેશની પ્રગતિ માટે અત્યાર સુધીમાં જેણે જે કંઈ કામ કર્યું છે એ બધાને યાદ કરી અને ખરેખર અર્થમાં આજે જોવા જઈએ તો આપણા કાર્યક્રમનું શીર્ષક યે જીવન હૈ, મારું તમારું જીવન તો સાર્થક થાય જો દેશ માટે આપણે કાંઈક આપી શકીએ, બલિદાન આપી શકીએ, આપણું સર્વશ્રેષ્ઠ આપી શકીએ. એટલે જ કહેવાયું છે યે જીવન હૈ. દોસ્તો આવતા સપ્તાહે કોઈ નવા મુદ્દા સાથે મળીશું. આપ જોતા રહો અમારી ખાસ રજૂઆત યે જીવન હૈ.